નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા ભાઈને પૈસાની જરૂર હતી, તેથી તેણે મને વેચવાનો નિર્ણય લીધો। હું આજીજી કરતી રહી, ભાઈ આવું ના કર। તેણે કહ્યું કે સવાર પડતાં જ હું તને મોકલી દઈશ। હું આખી રાત રડતી રહી, પણ જ્યારે સવાર પડી ત્યારે મારો ભાઈ પલંગ પર મૃત હાલતમાં પડ્યો હતો। ભાભીએ મને દોષ આપ્યો અને પોલીસે મને જેલમાં ધકેલી દીધી। જ્યારે મારા ભાઈની ફરિયાદ પર મને રિમાન્ડ પર લઈ જવામાં આવી રહી હતી, ત્યારે મેં ચીસો પાડવાનું અને મારી નિર્દોષતા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં। મેં વેદનામાં ભગવાનને બોલાવ્યા અને પોલીસ અધિકારીઓના હોશ ઉડી ગયા, કારણ કે મેં કહ્યું હતું કે મને વેચશો નહીં। મારા ભગવાન સાક્ષી છે, મેં તમારું શું કર્યું છે? હું સતત રડતી હતી અને મારા ભાઈ સામે હાથ જોડી રહી હતી, પણ એ સ્પષ્ટ હતું કે મારા આંસુઓનો તેના પર કોઈ પ્રભાવ નહોતો પડી રહ્યો। અંજલિ, હવે તું તારો અવાજ સાંભળવા માંગતી નથી। આ બિનજરૂરી નાટક બંધ કર, ઠીક છે? હું તને નહીં વેચું તો પછી તું મને જરૂરી પૈસા આપ। ભાઈ, હું પૈસા ક્યાંથી લાવીશ? મેં હમણાં જ મારું BA પૂર્ણ કર્યું છે અને મારી પાસે નોકરી નથી। તો કોઈ વાંધો નથી, મારે તારા લગ્ન કરાવવા પડશે। હું તને વેચી દઈશ અને મારું દેવું ચૂકવીશ। તું શું સમજે છે કે હું શું કરી રહ્યો છું? અને જો તું આ વાત કોઈને કહેવાનો પ્રયાસ કરશે તો સાવધાન રહેજે। ભાઈ ગુસ્સામાં બોલ્યે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા। મારું માથું દુખવા લાગ્યું, મને સમજાતું નહોતું કે શું કરવું। મારી પાસે દોડીને પોતાને બચાવવા માટે કોઈ જગ્યા નહોતી। પછી મેં ભાભીને આંગણામાં ઊભી જોઈ। હું દોડીને તેની પાસે ગઈ અને તેના પગ પકડી લીધા। ભાભી, ભગવાન માટે કૃપા કરીને મને બચાવો। ભાઈ મને વેચી દેવાનો છે। તે ક્યારેય આવો નહોતો। મને ખબર નથી કે તેની સાથે શું થયું છે। હું સતત બોલતી રહી, પણ ભાભી ચૂપચાપ ઊભી રહી અને બધું સાંભળ્યા પછી, અંજલિ, આ તમારા બંને વચ્ચેનો મામલો છે। તમારે અને તમારા ભાઈને ખબર હોવી જોઈએ મારો દરજ્જો શું છે, અને જો હું આ બધી બાબતમાં સામેલ ન થાવ તો સારું રહેશે। મને ખેંચશો નહીં। આટલું કહ્યા પછી ભાભી જવા લાગી, તેથી મેં તેના હાથ પકડીને કહ્યું, ભાભી, કૃપા કરીને મને મદદ કરો। ભાઈ તમારી વાત સાંભળશે। અંજલિ, તમારો ભાઈ મારી વાત સાંભળશે, પણ મને કહો, તે તેનું દેવું ક્યાંથી ચૂકવશે? તે છેલ્લા 3 દિવસથી ચિંતિત છે। તે અહીં ત્યાં ભટકતો રહે છે અને ગમે તેમ તે તમને કોઈ બજારમાં વેચી રહ્યો નથી। તે ફક્ત તમારા લગ્ન કરાવી રહ્યો છે। શું તમે નથી ઈચ્છતા કે તમારા ભાઈને મદદ મળે? તમારું ઘર પણ સમાધાન થશે અને ભાઈની સમસ્યાઓ પણ દૂર થશે। પણ ભાભી, મારે હજી ભણવાનું છે, મારે MA કરવું છે। અંજલિ, તમારા ઘરે જાઓ અને કરો। તમે જે કરવા માંગો છો તે તમારું છે। મારા પતિ ખૂબ જ ધનવાન છે। હવે કૃપા કરીને મને તકલીફ ન આપો। તમારા ભાઈને સમજાવવાનો પ્રયાસ કરો। જો તે કોઈ રીતે સંમત થાય તો પછી આ વાત સ્પષ્ટ સ્વરમાં કર્યા પછી ભાભી તેના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો, જેથી હું તેની પાછળ ન આવું અને ફરીથી એ જ વાતનું પુનરાવર્તન ન કરું। મારા હૃદયને ઊંડો આઘાત લાગ્યો। હમણાં જ 2 દિવસ પહેલાં મેં મારું ફાઇનલ પેપર આપ્યું હતું। હું ખૂબ ખુશ હતી। હું વિચારી રહી હતી કે હવે હું પણ કેમ્પસ જોબ શોધીશ, પણ જીવનમાં મારા માટે કંઈક બીજું જ હતું। મને આ વિશે કોઈ ખ્યાલ ન હતો। હું મારા રૂમ તરફ જઈ રહી હતી ત્યારે મેં જોયું કે પાડોશી દિવાલ પરથી ડોકિયું કરી રહ્યા હતા। મને તેના પર ખૂબ ગુસ્સો આવતો, કારણ કે જ્યારે પણ ઘરમાં ઝઘડો થતો ત્યારે તે આમ જ ડોકિયું કરતી રહેતી। હું તેને કંઈ કહેતી નહીં, કારણ કે મને ખબર હતી કે જો હું બોલું તો હું મારો બધો ગુસ્સો તેના પર કાઢી નાખીશ, ભલે એમાં તેનો વાંક ન હોય। તેથી હું શાંતિથી મારા રૂમમાં ગઈ। જ્યારે મારા માતા પિતા મૃત્યુ પામ્યા ત્યારે મારા ભાઈના લગ્ન થયા હતા। હું ત્યારે ખૂબ નાની હતી। મારા ભાઈએ મને હંમેશા પોતાના બાળકની જેમ ઉછેરી હતી, પણ આજે તે મને વેચવાની વાત કરી રહ્યો હતો। મારા માટે આ બધું પચાવવું ખૂબ મુશ્કેલ હતું। હું આખી રાત શોકમાં ડૂબેલી રહી। જ્યારે મારો ભાઈ ઘરે પાછો ફર્યો ત્યારે મેં તેની સાથે ફરીથી વાત કરવાનો પ્રયાસ કર્યો, જેના પર તેને કડકાઈથી કહ્યું, અંજલિ, આ વાતને લઈને ફરી મારી પાસે ના આવ। કાલે હું તને વિદાય આપીશ, તેથી મને મનાવવાને બદલે તું તારા સારા નસીબ માટે પ્રાર્થના કરે તે વધુ સારું છે। અંજલિ, આપણે તારા લગ્ન તો કરાવવા જ પડશે। તો શું એ સારું નથી કે આપણને પણ તેનો ફાયદો મળે?
છેવટે અમે તને પ્રેમ કરીએ છીએ, અમે તારા પર ખૂબ ખર્ચ કર્યો છે. હું દુઃખમાં ભાઈની વાત સાંભળી રહી હતી. જ્યારે તેણે મને ત્યાંથી જવાનો ઈશારો કર્યો ત્યારે હું નિરાશામાં રૂમમાં પાછી ગઈ. હું સૂઈ રહી હતી ત્યારે રૂમમાંથી ભાઈ અને ભાભીના ઝઘડાના અવાજો આવવા લાગ્યા. હું બહાર દોડી ગઈ અને ફક્ત એક જ વાક્ય સાંભળ્યું, આ ક્યાં દેવા છે જે ચૂકવવાના છે અને મને તેના વિશે કંઈ ખબર નથી. ભાભી ગુસ્સે થઈને પૂછી રહી હતી, જેથી ભાઈને પણ કોઈ વિચાર કર્યા વિના કડકાઈથી કહ્યું, જે કરવાનું છે તે હું કાલે અંજલિના ગયા પછી કહીશ, તે પહેલાં મને પરેશાન ન કર. આટલું કહીને ભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને જ્યારે તેમણે મને આંગણામાં ઊભી જોઈ ત્યારે તેઓ પહેલાં અટકી ગયા અને કંઈક કહેવાનું વિચાર્યું, પણ બીજી ક્ષણે તેમને માથું હલાવ્યું, મારી અવગણના કરી અને મારી પાસેથી પસાર થઈ ગયા. તેના વર્તનથી મને ખૂબ દુઃખ થયું. જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે ભાભી બેડ પર માથું પકડીને બેઠી હતી. મેં હળવેથી દરવાજો ખખડાવ્યો અને તેણે આશ્ચર્યથી મારી સામે જોયું અને બીજી ક્ષણે તેના ચહેરા પરના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા. શું વાત છે અંજલિ, તારે કોઈ કામ હતું? તેણે ઠંડા અવાજમાં પૂછ્યું. ના ભાભી, મેં ખચકાટ સાથે કહ્યું. તું અને ભાઈ લડી રહ્યા હતા, મેં શરમથી કહ્યું, કારણ કે ભાભીનો સ્વર ખૂબ જ કઠોર હતો. એવું લાગતું હતું કે તે ગમે ત્યારે મારા પર હુમલો કરશે. અંજલિ, હું વધારે પૂછીશ નહીં, બસ થયું. શું મેં તેમાં દખલ કરી? ભાભીના અવાજમાં હજુ પણ ગુસ્સો હતો. છેવટે તે અમારા બંને વચ્ચેનો મામલો હતો. તમે આ પૂછવા મારી પાસે આવ્યા હતા. મેં દખલ ન કરી તો પછી તમે વિચાર્યા વગર અમારી લડાઈમાં કેમ કૂદી પડ્યા? તે ખૂબ ગુસ્સાથી મારી સામે જોઈ રહી હતી. હું અંદરથી ધ્રુજી રહી હતી. ભાભી, તમે મારા કારણે નારાજ હતા, તેથી જ હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. મેં મારા મોઢામાં જે આવ્યું તે કહ્યું, કારણ કે તે સમયે ભાભીનું વલણ ખૂબ કડક હતું. અંજલિ, તે સમયે હું તમારી સાથે કે કોઈની સાથે વાત કરવા માંગતી ન હતી, તો કૃપા કરીને મારા રૂમમાંથી બહાર જાઓ. ભાભી, મેં પહેલાં ક્યારેય તેનો આવો દેખાવ જોયો ન હતો. મને તેની સાથે રહેતાને લગભગ 3 વર્ષ થઈ ગયા હતા. તેણે ન તો બહુ પ્રેમ બતાવ્યો હતો કે ન તો ખૂબ કઠોરતાથી વાત કરી હતી. તેનું વર્તન હંમેશા ઔપચારિક અને તટસ્થ રહેતું. હું શરમાઈને મારા રૂમમાં પાછી ફરી. અમે ત્રણેય આખી રાત જાગતા રહ્યા. અમને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે અને શા માટે. રાત્રિના ત્રીજા પહોરમાં મને વિચિત્ર બેચેની લાગવા લાગી. શરૂઆતમાં હું રૂમમાં ફરતી રહી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો બેચેની વધતી ગઈ. અંતે હું બહાર આવી. ત્યાં મેં જોયું કે ભાભી તે આંગણામાં ખાટલા પર સૂઈ ગઈ હતી અને કદાચ ઊંઘી ગઈ હશે. મેં તેને ખલેલ પહોંચાડવાનું યોગ્ય ન માન્યું અને રૂમમાં પાછી ફરી. સવારે અચાનક અવાજ આવતા મારી આંખો ખુલી ગઈ. સવારની આરતી પછી હું થોડી ઊંઘી ગઈ હતી, પણ હવે જ્યારે હું જાગી ત્યારે ઘરમાં ખૂબ જ હંગામો હતો. હું ગભરાઈ ગઈ અને રૂમમાંથી બહાર આવી. મેં જોયું કે ઘરમાં ખૂબ જ મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. પાડોશની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ હતી અને એકબીજા સાથે ફફડાટથી બોલી રહી હતી. આ દ્રશ્ય મારા માટે ખૂબ જ વિચિત્ર હતું, કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. મારા માતા પિતાના મૃત્યુ સમયે સિવાય મને જોઈને સ્ત્રીઓ શાંત થઈ ગઈ અને એકબીજાને હાવભાવ કરવા લાગી. મેં જે કંઈ જોયું હું ચોંકી ગઈ. સમજી શકતી ન હતી શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે. આ પ્રશ્નો મારા મનમાં ફરતા હતા. જ્યારે હું થોડી આગળ વધી ત્યારે બધી સ્ત્રીઓ રસ્તો છોડીને નીકળી ગઈ અને તે રસ્તો ભાઈના રૂમ તરફ જતો હતો. અચાનક મારા હૃદયને કંઈક વિચિત્ર લાગ્યું. હું ઝડપથી રૂમ તરફ આગળ વધી. રૂમમાં પહોંચતાની સાથે જ મારી સામેનું દ્રશ્ય જોઈને આપત્તિથી ઓછું નહોતું. મારો ભાઈ પલંગ પર નમેલો પડ્યો હતો અને તેના શરીરમાંથી લોહી વહેતું હતું. ભાભી બાજુમાં બેઠી હતી અને સતત રડી રહી હતી. ભાઈ, હું ચીસો પાડી રહી હતી. હું તેની તરફ જવા લાગી. એટલામાં એક સ્ત્રીએ મને પકડી લીધી અને મને આગળ જતા અટકાવી. મેં તેને રોકવાનું શરૂ કર્યું. ભાભીએ મને જોતાની સાથે જ છાતી મારવા લાગી અને કહેવા લાગી, તેણે મારી નાખ્યો છે, ખૂની આવી છે, કોઈએ મારા પતિનું જીવન બરબાદ કરી નાખ્યું છે, કોઈએ પોલીસને બોલાવી. તે વારંવાર આ કહેતી હતી. હું સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભી રહી. હું સ્ત્રીઓ તરફ જોતી રહી. ભાભી,
તમે ભૂલ કરી રહ્યા છો. હું મારા ભાઈને કેવી રીતે મારી શકું? હું વારંવાર આ કહેતી હતી પણ કોઈ મારી વાત સાંભળતું ન હતું. ભાભીએ બૂમ પાડી, શું તમે તેને મારી શકો છો? ગઈ રાત્રે તમારા ભાઈએ તમારા લગ્ન વિશે વાત કરી. તમે આ વિશે ખૂબ ગુસ્સે હતા. પાડોશના લોકોને પૂછો, તેઓએ ઝઘડો સાંભળ્યો. ભાભી, તને પણ ખબર છે કે હું કેમ લડી? મારો ભાઈ મારા લગ્નના બદલામાં તેના પાસેથી પૈસા લેવા માંગતો હતો. આ કોઈ નાની વાત નહોતી કે હું શાંતિથી બેસી રહું. મને પ્રશ્ન કરવાનો અધિકાર છે. મારું હૃદય જોરથી ધબકતું હતું. ભાભી જે રીતે મને દોષ આપી રહી હતી તેનાથી હું ગુનેગાર બની રહી હતી. જ્યારે મારો કોઈ વાંક ન હતો ત્યારે પ્રશ્નો પૂછવા જોઈતા હતા, પણ તે મારું ઘર બરબાદ કરી નાખ્યું. ભગવાન તને સજા આપે. ભાભી મને શાપ આપવા લાગી. હું સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. ક્યારેક હું મારા ભાઈ તરફ જોતી તો ક્યારેક ભાભી તરફ. મને સમજાતું નહોતું કે તે સમયે કયું દુઃખ અનુભવવું, ભાઈના મૃત્યુનું કે તે મૃત્યુ માટે દોષિત ઠેરાવાની. બંને પરિસ્થિતિઓમાં હું ભાભીની બાજુમાં બેઠી હતી અને રડતી રડતી બોલી, ભાભી, તું પણ મારા પર આરોપ લગાવી રહી છે. હું મારું વાક્ય પૂરું પણ કરી શકી ન હતી. ત્યારે ભાભીએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને તે જ સમયે ચીસો પાડી અને કહ્યું કે હું આ સ્ત્રીને છોડીશ નહીં, જેણે મારું ઘર તોડી નાખ્યું. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. પછી મને પોલીસની ગાડીનો સાયરન સંભળાયો. હું તેમણે કંઈ કહું તે પહેલાં જ કોઈએ પોલીસને ફોન કરી દીધો. સાયરનનો અવાજ સાંભળીને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને સમજાતું ન હતું મારે શું કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ. છુપાવવા માટે કોઈ જગ્યા ન હતી અને મને ખબર હતી કે બધા મારા પર આરોપ લગાવશે અને તે આરોપને સાચો સાબિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. થોડી વારમાં પોલીસે ઘરને ઘેરી લેવાનું શરૂ કર્યું અને ગુનાના સ્થળેથી બધા લોકોને પાછળ ધકેલી દીધા. પોલીસને જોઈને ભાભી પહેલાં કરતાં વધુ ગુસ્સે થઈ ગઈ, જેના આધારે પોલીસે તરત જ મને કસ્ટડીમાં લઈ લીધી. હું બૂમો પાડી રહી હતી અને મારી નિર્દોષતા કબૂલી રહી હતી, જેના પર મહિલા કોન્સ્ટેબલે કડકાઈથી કહ્યું, જુઓ મેડમ, તમે અહીં જે કહેવા માંગો છો તે કહી શકશો. કોર્ટમાં તમારી વિરુદ્ધ જે કંઈ વાપરી શકાય તેથી ચૂપ રહેવું અને તમારા વકીલ દ્વારા અમારી સાથે વાત કરવી વધુ સારું છે. પણ મેં મારા ભાઈને માર્યો નથી, મેં લાચારીથી કહ્યું. પણ તેમના શબ્દોનો કોઈ પ્રભાવ નહોતો. તેમણે મને હાથકડી પહેરાવી અને મારા ભાઈના મૃતદેહના ફોટા પાડવાનું શરૂ કર્યું. ભાભીએ પણ તેને મારી નાખ્યો હોત તેના પર શંકા હોવી જોઈએ. જ્યારે મને પોતાનો બચાવ કરવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે મેં ભાભીનું નામ લીધું. મને આનો કઠોર જવાબ મળ્યો, મેડમ, અમે તમારા નિર્દોષો પર કાર્યવાહી કરીશું નહીં. તમે સમજ્યા? ચૂપ રહો. જો અમારે તમને ધરપકડ કરવી પડે તો અમે તે કરીશું. અમને તમારી જરૂર નથી. મને ચૂપ રહેવાની ફરજ પાડવામાં આવી અને ટૂંક સમયમાં મને કારમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. ત્યાં પણ મેં એ જ વાત વારંવાર કહી, મેં મારા ભાઈને માર્યો નથી. હું શપથ લઉં છું કે મારો આ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ મેં જે કંઈ કહ્યું તેની તેમના પર કોઈ અસર થઈ નહીં. તેઓએ મને એક રૂમમાં બંધ કરી દીધી. ત્યાં પહેલેથી જ 3 અન્ય મહિલાઓ હતી જે મને જોતાં જ મારી તરફ દોડી આવી અને પૂછ્યું કે તમે શું ગુનો કર્યો છે. મેં રડતા રડતા કહ્યું, તેઓ મારા ભાઈના મૃત્યુ માટે મને દોષી ઠેરવી રહ્યા છે. ચાલ, કંઈ નહીં થાય. એક મહિલાએ મારા ખભા પર હાથ મૂક્યો. તેણીએ મારા પર હાથ મૂકીને મને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. મેં ચીડમાં કહ્યું, કેમ કંઈ નહીં થાય? મેં મારા ભાઈને નથી માર્યો. આ પર બીજી સ્ત્રીએ હસીને કહ્યું, ભલે તે તેને માર્યો હોય કે ન માર્યો હોય, હવે આ લોકો તને આમ જ જવા દેશે નહીં. ભલે તે તેને ના માર્યો હોય પણ દોષ તારા પર આવશે. હું ચૂપ થઈ ગઈ. પછી ત્રીજી સ્ત્રીએ ધીમેથી કહ્યું, શું તને કોઈ પર શંકા છે કે તું ખરા ગુનેગારને ઓળખે છે? તે સમયે મારું મન તૂટી રહ્યું હતું. મેં તેને કોઈ જવાબ ન આપ્યો અને એક ખૂણામાં જઈને દિવાલ પર માથું રાખીને બેસી ગઈ. તે 3 સ્ત્રીઓએ પણ મને વધારે પરેશાન કરવાનું યોગ્ય ન માન્યું અને શાંતિથી પોતાની જગ્યાએ ગઈ. હું કામમાં વ્યસ્ત થઈ ગઈ. હું એકલી બેઠી કે તરત જ ભાઈનો ગુસ્સો મારા પર આવી ગયો. પહેલાં આંસુ નીકળી ગયા અને પછી ચીસો પાડી. હું અંદર બેઠી બેઠી રડી રહી હતી.
મારો ભાઈ મરી ગયો હતો અને મને આ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો, તેના મૃતદેહને જોઈને નહીં પણ કોટડીમાં બેસીને. તે સમયે મારા મનમાં આ એકમાત્ર વાત ચાલી રહી હતી, મેં મારા ભાઈને માર્યો નથી. હવે હું જ્યારે મને થોડી એકાંત મળી ત્યારે બધું દુઃખ, આંસુ અને ચીસોના રૂપમાં બહાર આવ્યું. જેમ જેમ રડવાનું વધતું ગયું તેમ તેમ મારું શરીર ધ્રુજવા લાગ્યું. તે જ સમયે એક મહિલા કોન્સ્ટેબલ આવી અને કડકાઈથી કહ્યું, આ તમારું ઘર નથી કે તમે બેસીને શોક કરી રહ્યા છો. ચૂપ રહો, તમે આખા પોલીસ સ્ટેશનને દુઃખ પહોંચાડ્યું છે. મેં બૂમ પાડી, મારો ભાઈ મરી ગયો છે, તે તમારો નથી, તમે મરી ગયા છો અને હવે આ નાટક બંધ કરો. તેણીએ આ વાત નિર્દયતાથી કહી અને પાછી ગઈ. મારું હૃદય પીડા અને લાગણીઓથી ફાટી રહ્યું હતું. મારા રડવાની તીવ્રતા વધુ વધી ગઈ હતી. મેં મારા દુપટ્ટાનો પલ્લું મારા મોં પર ભરી દીધો જેથી મારી ચીસો બહાર ન જાય. લાંબા સમય સુધી આ રીતે રડ્યા પછી હું એક બાજુ થાકીને બેસી ગઈ. એક દિવસ પસાર થયો, પછી બીજો અને ત્રીજો. કોઈ મને જોવા ન આવ્યું. એવું લાગ્યું કે જાણે હું સદીઓથી આ કોટડીમાં બંધ છું. મારો ભાઈ હવે ધૂળમાં છે અને તેના સિવાય આ દુનિયામાં મારું કોઈ ન હતું. તો પછી મારા ખબર અંતર પૂછવા કોણ આવશે? ત્રીજા દિવસે સાંજે એક મહિલા કોન્સ્ટેબલ મને પોતાની સાથે લઈ ગઈ અને કહ્યું કે કોઈ તમને મળવા આવ્યું છે. હું શાંતિથી તેની સાથે ગઈ. જ્યારે મેં આગળ જોયું તો ભાભી કાળી ચાદરમાં લપેટાયેલી બેઠી હતી. તેને જોઈને મેં ઝડપથી કહ્યું, ભાભી, હવે તમને ખાતરી થઈ ગઈ કે મેં મારા ભાઈને માર્યો નથી? હું શપથ લઉં છું કે મેં એવું કંઈ કર્યું નથી. અંજલિ, હું કેવી રીતે માની શકું? ભાભીએ કહ્યું કે તમારા ભાઈનો તમારી સાથે ઝઘડો થયો હતો અને તમારે બીજા દિવસે તેને વિદાય આપવાની હતી, પણ પછી તે જ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. તેણીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મને ખબર હતી કે હું ગમે તેટલી કોશિશ કરું તે મને સમજી શકશે નહીં. હું તમારો કેસ પાછો ખેંચવાનો પ્રયાસ કરી શકું છું, તેણીએ કહ્યું, પણ પછી તમારે હું જે કહું તે કરવું પડશે. પણ તે શું થશે? મેં કોઈ ઉત્સાહ વિના પૂછ્યું, કારણ કે હવે મારી બધી આશાઓ તૂટી ગઈ હતી. જ્યારે મારો ભાઈ નથી ત્યારે હું કોઈ પાસેથી શું અપેક્ષા રાખી શકું? અંજલિ, હું તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવીશ. જો તું તેની પત્ની બનવા માટે સંમત થાય તો હું તને મારા પતિની હત્યા માટે માફ કરી શકું છું. તેણીની વાત સાંભળીને મારું મન શૂન્ય થઈ ગયું. એ તો શું કહી રહી છે? તેનો ભાઈ એક મજૂર હતો જેનાથી સતત લાળ નીકળતી હતી. તે પોતે શૌચાલય પણ જઈ શકતો ન હતો. શું ભાભી ઈચ્છતી હતી કે હું તેની સાથે લગ્ન કરું? આ વિચારીને મારું માથું ફાટી રહ્યું હતું. ભાભી, તું આવું કેવી રીતે વિચારી શકે? મેં ગુસ્સામાં કહ્યું, હું ક્યારેય આવું નહીં કરી શકું. જ્યારે મેં મારા ભાઈને નથી માર્યો તો મને નિર્દોષ હોવા બદલ સજા કેમ મળવી જોઈએ? તેણે ખભા ઉચકતા કહ્યું, અંજલિ, જો હું ફક્ત તારા કલ્યાણનું ધ્યાન રાખતી હતી. હું તમારા લગ્ન મારા ભાઈ સાથે કરાવીશ અને કોર્ટમાં સાબિત કરીશ કે તમે માનસિક રીતે અસ્થિર છો. આ રીતે તમે સરળતાથી કેસમાંથી બહાર નીકળી શકો છો. જો હું તારી સાથે કોઈ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરીશ તો તે ક્યારેય આ સ્વીકારશે નહીં. પણ જો હું તારા લગ્ન મારા અપંગ ભાઈ સાથે કરીશ તો બધા વિચારશે કે તું પાગલ છે અને તું આ કેસમાંથી બચી જશે. ભાભી, આ બધું કહેતી વખતે બિલકુલ સારી દેખાતી નથી. ઓછામાં ઓછું તારે મારા પર વિશ્વાસ કરવો જોઈએ. દુનિયા મારા પર વિશ્વાસ ન કરે તો ઠીક છે, પણ મેં તેને મને માતાની જેમ ઉછારી છે. હું તને લાગે છે કે હું મારા ભાઈને મારી શકીશ? તેણે ફરીથી ખભા ઊંચા કરીને કહ્યું, અંજલિ, મારા અને મારા પતિ સાથે જે બન્યું છે તે પછી હું કોઈ પર વિશ્વાસ કરી શકતી નથી. મને કેવી રીતે ખબર પડે કે શું થયું? તે રાતના અંધારામાં તમે તેમને કોઈ તકલીફ આપી હોય કે નહીં? હવે મને મારી જાત પર વિશ્વાસ કરવામાં ડર લાગે છે. સારું, વિચારો. હું રવિવારે સાંજે આવીશ, પછી મને તમારો નિર્ણય જણાવો. ત્યાં સુધી ગુડ બાય. આટલું કહીને તેણીએ પોતાની સાડી સીધી કરી અને ત્યાંથી ચાલી ગઈ. હું મૂંઝવણભરી સ્થિતિમાં તેના શબ્દો વિશે વિચારતી રહી. પછી મહિલા કોન્સ્ટેબલ આવી અને મને પાછી જેલમાં બંધ કરી દીધી. હું લાંબા સમય સુધી આ બધું વિચારતી રહી. પછી અચાનક મારું શરીર ધીમે ધીમે ધ્રુજવા લાગ્યું. પહેલાં તો મેં તેને અવગણ્યું, પરંતુ જ્યારે હાલત બગડવા લાગી ત્યારે મેં મારી જાતને
મારા દુપટ્ટાથી યોગ્ય રીતે ઢાંકી દીધી, જેથી મને ઠંડી નથી લાગતી. કોટડીમાં રહેતી સ્ત્રી, જેનું નામ અમરા હતું, તે મારી પાસે આવી અને કહ્યું કે તે ચિંતિત લાગે છે. તું કોને મળી હતી? મેં તેને આખી વાર્તા કહી દીધી અને તેણે કહ્યું હતું કે તારા ભાઈને તારી ભાભીએ મારી નાખ્યો છે. મને આ વાતનો વિશ્વાસ ન હતો, તેથી મેં તેના કહેવા પર ધ્યાન ન આપ્યું. પછી અમરાએ મને પૂછ્યું અને હું રડવા લાગી અને તેને આખી વાર્તા કહી. આ સાંભળીને તેણે કોમળ હૃદયથી મારા હાથ પકડીને કહ્યું, ચિંતા ન કર, પોતાના માટે પ્રાર્થના કર, સર્વશક્તિમાન પાસે મદદ માગ. તું જોશે કે તારી સમસ્યા જલ્દી દૂર થઈ જશે. તું પણ શક્તિમાનને પ્રાર્થના કરી શકે અને તમે મદદ માગી હશે, તો પછી તમે હજુ પણ અહીં કેમ છો? તે ગુસ્સાથી પૂછ્યું. તમારે પણ અત્યાર સુધીમાં જવાનું હતું. તે સમયે હું ખૂબ જ બળવાખોર બની ગઈ હતી. મને દરેક જગ્યાએ ફક્ત નિરાશા દેખાતી હતી. તેના જવાબ પર તે હસીને બોલી, છોકરી, ભગવાનના દરેક કાર્યમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. કોણ જાણે હું અહીં ફક્ત તમારી મુક્તિ માટે જ બંધ છું. મેં આશ્ચર્યથી હસતી સ્ત્રી તરફ જોયું. તેનું સ્મિત સામાન્ય નહોતું, ખરેખર તેમાં કંઈક રહસ્ય છુપાયેલું હતું. તેની આંખો પણ રહસ્યમય રીતે ચમકી રહી હતી. એક ક્ષણ માટે હું તે સ્ત્રીથી ડરી ગઈ હતી. તે હસીને બોલી, અરે પાગલ છોકરી, તને ડર લાગે છે? ઠીક છે, હું તને પ્રાર્થના કરવાનું કહું છું. તે દયાળુ છે, તે ચોક્કસ તારી પ્રાર્થના સાંભળશે. બસ ધીરજ રાખ અને જોજે કે ખરો ગુનેગાર પોતે જ સામે આવશે. મેં શાંતિથી માથું હલાવ્યું, પણ અત્યાર સુધી મને સમજાયું નહોતું કે પ્રાર્થના કેવી રીતે કરવી. મને બધાની સામે જવામાં શરમ આવી રહી હતી, કારણ કે મેં મારી મુશ્કેલીમાં મોટી મોટી વાતો કહી હતી. મેં તે સ્ત્રીને આ કહ્યું નહીં, પણ શાંતિથી મારા ઘૂંટણ પર માથું રાખીને બેસી ગઈ. તેણીએ બીજી બે સ્ત્રીઓ સાથે પણ વાત કરવાનું શરૂ કર્યું. મને કંઈક વિચિત્ર લાગતું હતું, જાણે આ બધું મને કંઈક સમજવા માટે કરવામાં આવી રહ્યું છે, અથવા કદાચ કોઈ અજાણી મુશ્કેલીમાંથી બચી ગઈ. ગમે તે હોય, હું સ્પષ્ટ રીતે સમજી શકી નહીં. એક દિવસ આ રીતે પસાર થયો. મેં ન તો પ્રાર્થના કરી કે ન તો બીજું કંઈ. રવિવાર પણ આ રીતે પસાર થયો. સાંજે મારી ભાભી પાછી આવી અને મને જવાબ પૂછ્યો. શું જવાબ? મેં ગંભીરતાથી પૂછ્યું. તેણીએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું, શું તમે મારા ભાઈ સાથે લગ્ન સ્વીકારો છો, જે તમને આ બધી બાબતોથી બચાવી શકે છે? મેં કહ્યું, ભાભી, જ્યારે મેં આ બધું કર્યું નથી તો હું ડરવાનું કોઈ કારણ નથી. ના, અલબત્ત હું ગુનેગાર છું. મેં કહ્યું, પણ મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે કે મારી સાથે અન્યાય નહીં થવા દે અને તારા ભાઈ સાથે લગ્ન કરીને મને ક્યારેય અફસોસ નહીં થાય કે મેં મારા ભાઈની હત્યાના આરોપથી બચવા માટે આ રસ્તો પસંદ કર્યો. ભાભીએ કહ્યું, અંજલિ, ફરી એકવાર વિચાર. હું જે કંઈ કહી રહી છે તે તારા ભલા માટે છે. આ સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મેં વકીલ સાથે પણ વાત કરી છે. મને ત્યારે જ ડર લાગશે જ્યારે મેં ગુનો કર્યો. મેં દ્રઢતાથી કહ્યું, જો મને કોઈ ગુનો કર્યા વિના પણ ફાંસી આપવી પડશે તો એ જ મારું ભાગ્ય હશે અને હું તે સ્વીકારું છું. ફરી અહીં ન આવું. મને ખબર નથી કેમ, પણ તે ક્ષણે ત્યાં ઊભા રહીને મને ભાભી પ્રત્યે નફરત થવા લાગી, જાણે તે આ બધા પાછળ હતી. પણ કોઈ આ જોઈ શક્યું નહીં. અંજલિ, તારો અંત ખૂબ ખરાબ થશે, યાદ રાખજે હું શું કહું છું. ખુરશી પરથી ઊભી થઈને તેણે કડક સ્વરમાં કહ્યું અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જ્યારે તે ત્યાંથી ગઈ ત્યારે ગુસ્સે થવાને બદલે મને મારા અંદર એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો, જાણે મેં સાચો નિર્ણય લીધો હોય. પછી હું શાંતિથી મારી જગ્યાએ પાછી ફરી. મેં જોયું કે અમરા મારી તરફ જોઈને હળવેથી હસતી હતી. તને શું થયું? મેં પૂછ્યું. નહીતર મેં માથું હલાવ્યું અને કહ્યું કે કંઈ નહીં, અને તને પણ કંઈ નહીં થાય. ચિંતા ના કર, તારો ભગવાન તારી સાથે છે. તેના શબ્દો સાંભળીને મને મારામાં એક વિદ્યુત ઉર્જાનો અનુભવ થયો, જાણે ખરેખર મારી સાથે કંઈ ખરાબ ન થઈ શકે. મેં તે રાત ખૂબ જ શાંતિથી વિતાવી. સવાર પડી ગઈ હતી ત્યારે અચાનક એક સ્વપ્ન જોઈને હું જાગી ગઈ. મારો ભાઈ મારા સ્વપ્નમાં આવ્યો અને ખૂબ જ પરેશાન હતો. અમારા ઘરમાં એક ઝાડ હતું. તે ઝાડ સામે ઝૂકીને રડી રહ્યો હતો અને અંજલિ કહી રહ્યો હતો કે કોઈ પર વિશ્વાસ ના કર, કોઈનો અર્થ કોઈ નહીં, અને તે જે કંઈ પણ કહે તે સ્ત્રી કહી રહી છે તે સાચી છે. તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. આ પછી મારી આંખો ખુલી ગઈ. મેં ગભરાઈને આસપાસ જોયું.
પણ આખા રૂમમાં સહેજ પણ અવાજ નહોતો. પછી મારી નજર અમરા પર પડી, જે એક ખૂણામાં સાદરી પર બેઠી હતી અને દેવીની પૂજામાં મગ્ન હતી. તેની આંખો બંધ હતી. તેના હોઠ પર મંત્રોનો આછો પડઘો હતો. તેને જોઈને હું એક ક્ષણ માટે ડરી ગઈ. પહેલાં તો મને એક વિચિત્ર સપનું આવ્યું અને પછી તે મારી સામે ધ્યાનમાં મગ્ન હતી. તે સંપૂર્ણપણે ધ્યાનમાં ડૂબી ગઈ હતી. હું દિવાલ પર ઝૂકી ગઈ અને તે સ્વપ્ન વિશે વિચારવા લાગી. મારો ભાઈ મને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો? તે કઈ સ્ત્રી વિશે વાત કરી રહ્યો હતો? ભાભી? ના, મને નથી લાગતું કે તે ભાભી વિશે વાત કરી રહ્યો હતો. પછી મેં ફરીથી અમરા તરફ જોયું, જે હવે આંખો ખોલીને શાંતિથી હાથ જોડીને ઊભી હતી. પ્રાર્થના પૂર્ણ કર્યા પછી તેણે હળવા સ્મિત સાથે મારી તરફ જોયું અને તે જ ક્ષણે મારા મનમાં કંઈક ચમક્યું. હા, મારો ભાઈ અમરા વિશે વાત કરી રહ્યો હતો. મારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તે જે કહે તે મારે કરવું જોઈએ. આ વિશે વિચારીને જ મારા હૈયામાં ભડકી ઉઠ્યું. હું ખૂબ જ ગભરાઈ ગઈ. પછી અમરા ધીમેથી મારી પાસે આવી. તેણે મને પીવા માટે પાણી આપ્યું અને પછી મને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું કે મારો ભાઈ મારા વિશે વાત નથી કરી રહ્યો. સ્વપ્નમાં દેખાયો. તેણીએ કંઈ પણ બોલ્યા વિના ધ્યાનથી મારી વાત સાંભળી. મેં કહ્યું કે તે કહી રહ્યો હતો કે કોઈ પર વિશ્વાસ ન કરો. આટલું કહ્યા પછી હું ચૂપ થઈ ગઈ. પછી તેણીએ ધીમેથી કહ્યું, તે બિલકુલ સાચો છે, કારણ કે તમે કહી રહ્યા છો કે તમને જાણી જોઈને આ સંજોગોમાં ફસાવી દેવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારે કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. અમરાએ સ્પષ્ટ સ્મિત સાથે કહ્યું અને તે એમ પણ કહી રહ્યો હતો કે તે હજી પણ તે સ્ત્રી પર વિશ્વાસ કરવા માટે ખૂબ જ સમજદાર લાગી રહી હતી. મને લાગે છે કે તે તમારા વિશે વાત કરી રહ્યો હતો. જ્યારે તેણીએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં ત્યારે મેં તેની તરફ ઊંડાણપૂર્વક જોયું. તેની આંખોમાં જોઈને મેં આગળનું વાક્ય પૂરું કર્યું. તમારું સ્ટેટસ એક નાનું પોસ્ટ હતું. ફક્ત તમારા હૃદયની વાત સાંભળો. જો તમારું હૃદય મારા પર વિશ્વાસ કરવા માંગે છે તો તેને માનવા દો, અને જો તમે માનવા માંગતા નથી તો મને દબાણ ન કરો. ચાલો ઉઠો. શાબાશ, હું જોઈ શકું છું તમે આવ્યા ત્યારથી તમે એકવાર પણ ભગવાનનું ધ્યાન નથી કર્યું. તેની સલાહ પર મેં સવારે હાથ જોડીને ભગવાનનું ધ્યાન કર્યું. મારી ધરપકડ પછી આ પહેલી વાર હતું જ્યારે મેં ખરેખર હૃદયથી ભગવાન સામે માથું નમાવ્યું. તે હવે ભગવાનનો પાઠ કરી રહી હતી અને લાંબા સમય સુધી જમીન પર બેઠી. મેં આંખો બંધ કરીને પ્રાર્થના કરી. પછી મને એક અકથ્ય શાંતિ અને હળવાશનો અનુભવ થયો, જાણે મનનો ભાર હળવો થઈ ગયો હોય. આજે કોર્ટમાં મારી પહેલી હાજરી હતી. મને પણ ડર લાગતો હતો, પણ અંદર ક્યાંક હું ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલી હતી. હું દિવાલને ટેકવીને લાંબા સમય સુધી બેઠી રહી. પછી એક મહિલા કોન્સ્ટેબલ અંદર આવી અને મને તેની સાથે આવવા કહ્યું. મેં અમરા તરફ જોયું અને તેણે હસીને કહ્યું, ચિંતા ના કર, પોતાના પર વિશ્વાસ રાખ. તારું દિલ જે કહે તે કર. આ સાંભળીને મને ખૂબ જ હળવાશ અનુભવાઈ. મેં પોલીસ વાનમાં બેસીને કોર્ટમાં લઈ જવામાં આવી, જ્યાં મારી ભાભી પહેલેથી જ હાજર હતી. ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી કે મારી ભાભીએ મારી સામે કેસ દાખલ કર્યો છે. આ મારા માટે આઘાતથી ઓછું ન હતું. મારા પોતાના લોકોએ મને કટઘરામાં ઊભી કરી છે. તે જાણીને કોર્ટમાં તે જ દિવસે પોલીસે મારા રિમાન્ડ માંગ્યા, જેની મને બિલકુલ અપેક્ષા ન હતી. આ સાંભળીને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું. હું સતત ભગવાનને પ્રાર્થના કરતી રહી કે આવું કંઈ ન થાય, પરંતુ મારા વિરોધીઓએ કોઈ પણ રીતે મારા રિમાન્ડ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. મેં આંસુ ભરી આંખો સાથે છત તરફ જોયું અને ભગવાનને પ્રાર્થના કરી, હે દયાળુ, તમે જ મને આમાંથી બચાવી શકો છો. તમે જ મને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકો છો, કારણ કે તમે જ માત્ર એક સાચા છો, એક સાક્ષી છો. તમે જાણો કે મેં આ બધું કર્યું નથી. આટલું કહીને હું મારા મનને થોડી શાંતિ મળી. હવે મારો રિમાન્ડ લેવામાં આવે છે કે ન આવે, મને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. જજ સાહેબે મને રિમાન્ડ આપી. તેઓ આ મુદ્દા પર નિર્ણય લેવાના જ હતા. એટલામાં જ એક માણસ કોર્ટમાં પ્રવેશ્યો. બધા તેને જોઈને ચોંકી ગયા, કારણ કે કોઈ તેને ઓળખી શક્યું નહીં. તે સીધો આવ્યો અને મારી સામે જોઈને કહ્યું, હું તેનો વકીલ છું. જો તમારે મારી સાથે વાત કરવી હોય તો વાત કરો. આ સાંભળીને મને આઘાત લાગ્યો.
તેણે ન્યાયાધીશને કહ્યું, મેં સાહેબને મારો પરિચય આપ્યો અને પછી એ જ વાત ફરીથી કહી, હું એક વકીલ છું. આખો ઓરડો ચોંકી ગયો. પછી તેણે શરૂઆત કરી અને બોલતા રહ્યા, મને ખબર નથી કે તેણે કેવા પ્રકારની દલીલો રજૂ કરી. મેં તેમને કહ્યું કે ન્યાયાધીશે મારા રિમાન્ડ પર રોક લગાવી દીધી છે. મારું મન ખાલી થયું હતું. હું આશ્ચર્યથી પેલા અજાણ્યા માણસ તરફ જોઈ રહી હતી, જે એક આધેડ વયનો માણસ હતો. તે એ જ ઉંમરનો હતો, કદાચ મારા ભાઈની ઉંમરનો. જ્યારે તેણે તેમને પાછા લેવા આવી ત્યારે તે માણસે તેને રોકીને ઈશારો કર્યો અને તે મારી પાસે આવ્યો અને ખૂબ જ નરમાશથી કહ્યું, અંજલિ, ડરશો નહીં. હું તને જેલમાં મળવા આવીશ અને તારી સાથે શું થયું તેની આખી વાર્તા સાંભળીશ. બસ થોડા દિવસો મુશ્કેલ હશે, તે પછી બધું બરાબર થઈ જશે. ભગવાનની ઈચ્છા છે. મેં ધીમેથી પૂછ્યું, પણ તમે કોણ છો? મારા મોંમાંથી બસ આટલું જ નીકળ્યું અને એ હસતા હસતા કહ્યું, હવે આ બધી વાતોનો સમય નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું જાતે આવીને સત્ય કહીશ. હવે તમે નિશ્ચિત રહો, આ લોકો તમારું કંઈ કરી શકશે નહીં. આ પછી પોલીસે મને ત્યાં વધુ રહેવા દીધી નહીં. હું પોલીસ સ્ટેશન પાછી આવી. મને જોઈને અમરાએ હસીને કહ્યું, તો તમે મને કહો, તમે બચી ગયા ખરું ને? તમારા રિમાન્ડ પૂરા થયા નહીં? હું તેને આજની આખી વાર્તા કહેવા લાગી અને ઉત્સુક હતી, પણ તેના શબ્દો સાંભળીને મને બીજો આંચકો લાગ્યો. તમને કેવી રીતે ખબર પડી? તમે તે માણસને મોકલ્યો? તેણીએ ખભા ઊંચા કરીને કહ્યું, એ જરૂરી નથી કે હું દર વખતે તમારા માટે બધું સરળ બનાવું. શક્ય છે કે આ તમારી પ્રાર્થનાનું પરિણામ હોય અને તે વ્યક્તિ યોગ્ય સમયે ત્યાં પહોંચી ગઈ હોય. પણ આ કેવી રીતે શક્ય છે? મેં કહ્યું, હું તે વ્યક્તિને ઓળખતી પણ નથી. મારી પાસે વકીલ રાખવા માટે પૂરતા પૈસા પણ નથી. પછી તે કોણ હતો? અમરાએ કહ્યું, અંજલિ, મેં તને કહ્યું હતું કે ચિંતા ના કર. જે કંઈ થઈ રહ્યું છે તેને શાંતિથી જો. હવે તારા પ્રશ્નોથી પરિસ્થિતિને તારી વિરુદ્ધ ન કર. જે કંઈ થઈ રહ્યું છે, ગમે તે થઈ રહ્યું છે, તે તારા ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. શું તું મારી વાત સાંભળી રહી છે? હું તેને શાંતિથી સાંભળી રહી હતી અને પછી તેણે કહ્યું, તું મને સામાન્ય વ્યક્તિ લાગતી નથી. આ સાંભળીને તે જોરથી હસી પડી અને કહ્યું, તું પણ સામાન્ય નથી. એટલા માટે આપણે અહીં ફરજ પર છીએ. તારો શું મતલબ છે? મેં અજ્ઞાનતામાં પૂછ્યું. પછી તેણે હસીને કહ્યું, તું હમણાં સમજી શકશે નહીં અને આ વિશે વધુ ન વિચારવું સારું રહેશે. બસ તારા ભગવાનને પ્રાર્થના કર. તે સમયે મને અમરાનો એક વિચિત્ર ડર લાગ્યો. મને ખબર નથી કેમ, પણ મને સામાન્ય વ્યક્તિ લાગતી ન હતી, કારણ કે તે બધું જાણતી હતી. જ્યારે તે ફરી રહી હતી ત્યારે મેં ઝડપથી વાત કરી, તને ખબર છે કે મેં મારા ભાઈને માર્યો નથી. આ સાંભળીને અમરાએ ફરીથી મારી તરફ જોયું અને નરમ અવાજમાં કહ્યું, જ્યારે તમે આ કહો છો ત્યારે હું તમારા પર વિશ્વાસ કરું છું. ના, ફક્ત મારા શબ્દો પર વિશ્વાસ ન કરો. તમારી પાસે જ્ઞાન છે ખરું ને? તમે જોઈ શકો છો. મને કહો, તમે જાણો છો કે મેં તેને માર્યો નથી? આ સાંભળીને તે હળવું સ્મિત કરીને પાછળ ફરી. જ્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયા, તેનો અર્થ એ છે કે ખરેખર કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. જ્યારે એક મહિલા કોન્સ્ટેબલ મને મીટિંગ રૂમમાં લઈ ગઈ ત્યારે હું મારા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. મને અપેક્ષા હતી કે ભાભી મને મળવા આવશે, પણ આજે ત્યાં વકીલ બેઠો હતો જેને મને રિમાન્ડમાંથી બચાવી હતી. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ફક્ત એટલું જ કહી શકી, સાહેબ, શું તમને વિશ્વાસ નહોતો કે હું આવીશ? તેણે ધીમેથી પૂછ્યું. એવું નથી, મેં કહ્યું અને પછી ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, હવે મને આખી ઘટના કહો જેથી હું કેસ યોગ્ય રીતે રજૂ કરી શકું. તે રાત્રે શું થયું? મેં તેને તે રાતની આખી ઘટના વિગતવાર કહી સંભળાવી. તે ફરીથી તે જ નરમ સ્વરમાં બોલ્યો, શું તમને તમારા ભાઈ પર વિશ્વાસ નહોતો કે તે તમારા માટે સારો નિર્ણય ન લઈ શકે? મને આઘાત લાગો અને પૂછ્યું, તમારો મતલબ શું છે? શું ખરેખર વિચાર્યું હતું કે તમને વેચી દેશે? હા, તે સમયે મેં પણ એવું જ વિચાર્યું હતું. ભાઈ ખૂબ ગુસ્સે હતા અને મારી વાત સાંભળતા નહોતા. શું તે તમારા પર ગુસ્સે હતા? શું તમે એવું કંઈ કર્યું જેનાથી તે ગુસ્સે થયો? મેં માથું હલાવ્યું અને કહ્યું, ના, મેં કંઈ કર્યું નથી. તે બહારથી આવ્યો હતો અને ગુસ્સો હતો. તે મારી સાથે લગ્ન કરીને પૈસા લેવા માંગતો હતો. તો તમને કેમ લાગે છે
કે તે તમારા પર ગુસ્સે હતો. કદાચ કોઈ બીજી સમસ્યા હશે અથવા કદાચ તે તમારા ભલા માટે આ લગ્ન કરાવી રહ્યો હોય અને તમને તેની ખબર નથી. વકીલના શબ્દો મને મૂંઝવણમાં મૂકી દીધા કારણ કે તેના પ્રશ્નો ખૂબ ઊંડા હતા. શું તમને કોઈ એક વ્યક્તિ પર શંકા છે જે તમારા ભાઈને મારી શકે? હા, તે રાત્રે તેને ભાભી સાથે ઝઘડો થયો હતો. જ્યારે હું મધરાત્રિએ બહાર આવી ત્યારે તે આંગણામાં હાજર હતો. મેં વકીલને મને યાદ રહેલી બધી વાત કહી. વકીલ મારી બધી વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેણે પૂછ્યું, શું તમે તે પછી જેલ ગયા હતા? તમારી ભાભી તમને મળવા આવી હતી? મને તે મુલાકાત યાદ આવી અને મેં વકીલને અમારી છેલ્લી મુલાકાત વિશે કહ્યું. કેવી રીતે ભાભી તેના ભાઈ સાથે મારા લગ્ન કરવાની વાત કરી રહી હતી. આ સાંભળીને વકીલના ચહેરા પર ઉદાસી આવી ગઈ. મુસ્કાન આવી અને તે પોતાની ફાઇલ બંધ કરતા કહ્યું. તેણે વાત પૂરી કરતા કહ્યું, હવે જરાય ચિંતા ના કરો, હું આ કેસ જાતે જ સંભાળી લઈશ. તારે ફક્ત ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ત્યારે હું મારા જેલમાં પાછી ફરી. મેં અમરાને હજુ પણ હસતી જોઈ. મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેથી હું સીધી તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, મને સાચું કહો, તમે કોણ છો? તેણીએ તેના સૌમ્ય સ્મિત સાથે કહ્યું, ભગવાને મને તમારી મદદ કરવા મોકલી છે જેથી હું તમને થોડી રાહત આપી શકું. સાચું છે, આપણા ભગવાન ખૂબ જ દયાળુ છે. જ્યારે આપણે તેમની પાસે કંઈક માગીએ છીએ ત્યારે તે આપણને ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. બિલકુલ ચિંતા ના કર, તમે આ આખા મામલામાંથી સરળતાથી બહાર આવી જશો અને તમને સારું જીવન મળશે. તમને પણ જીવનસાથી મળશે. હવે મારા મનમાં બધા પ્રશ્નો શાંત થઈ ગયા અને મને સમજાયું કે અમરાએ ખરેખર મને સાંત્વના આપવા માટે મોકલવામાં આવી હતી. મેં તેને પૂછ્યું, શું તમે મને કહી શકો છો કે મારા ભાઈએ કોનું દેવું ચૂકવવાનું હતું? તેણીએ ગંભીરતાથી કહ્યું, અંજલિ, સમય પહેલાં સત્ય જાણવાનો પ્રયાસ ન કર. આ બધું તને જાહેર થશે પણ થોડો સમય લાગશે. હમણાં હું તને કંઈ કહી શકતી નથી. હું ચૂપ થઈ ગઈ. આ પછી મેં ખરેખર તેને કંઈ પૂછ્યું નહીં. મારી આગામી સુનાવણીમાં મારા વકીલે પૂરી મહેનતથી મારો કેસ લડ્યો. તે સુનાવણી દરમિયાન તેણે સાબિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કે હત્યા મારી ભાભીએ કરી હતી કારણ કે અંજલિનો ભાઈ તેના લગ્ન બીજા કોઈ સાથે કરાવવા માંગતો હતો. જ્યારે મારી ભાભી તે મારા લગ્ન તેના ભાઈ સાથે કરાવવા માંગતી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ તેના જ પતિની હત્યા કરી. આ સુનાવણી પહેલાં મારા વકીલે મને સમજાવ્યું હતું કે તમારે કંઈ ન કહેવું, હું જે કહું તેની સાથે સંમત થાઓ. જ્યારે મેં ભાભી તરફ જોયું ત્યારે તેમના ચહેરાનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. મને ખબર નથી કે કેવા પ્રકારની દલીલો આપવામાં આવી હતી અને માત્ર 3 સુનાવણીમાં મારો કેસ પૂરો થયો જ નહીં પરંતુ અમે કેસ પણ જીતી ગયા અને વકીલે એ પણ સાબિત કર્યું કે વાસ્તવમાં મારા ભાઈની હત્યા તેની જ પત્ની દ્વારા કરવામાં આવી હતી. જ્યારે મને મુક્ત કરવામાં આવી ત્યારે હું તેમનો આભાર માનવા વકીલની ઓફિસમાં ગઈ. મેં તેમની ફી વિશે પણ પૂછ્યું. તેમણે હસતા હસતા કહ્યું, મારી ફી ફક્ત એટલી જ પૂરતી છે કે તમે મારી સાથે લગ્ન કરો. આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. મેં કહ્યું, તમે આ કેવી રીતે કહી શકો? જ્યારે મેં આશ્ચર્યથી આ પૂછ્યું ત્યારે તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, મેં આ મામલો કોર્ટમાં આવવા દીધો નહીં પણ હવે હું તમારાથી છુપાવી શકતો નથી. તમારો ભાઈ ઈચ્છતો હતો કે હું તમારી સાથે લગ્ન કરું કારણ કે તે જાણતો હતો કે તેની પત્નીના મનમાં શું છે. તે તેના અપંગ ભાઈ સાથે લગ્ન કરાવવા માંગતી હતી. આનાથી તે ખૂબ ગુસ્સે થયો અને તે મારી પાસે આવ્યો. મેં તેના પ્રસ્તાવ પર સંમતિ આપી. તે મારો ખૂબ જ સારો મિત્ર હતો. પછી તે ઘરે ગયો અને આ બધું નાટક કર્યું જેથી તેની પત્ની તેના પર દબાણ ન કરી શકે અને પૈસાની વાત સાંભળીને તે સંમત થઈ જાય. છતાં તેણે રમત રમી. તેણે પોતાના પતિને મારી નાખ્યો અને દોષ તમારા પર નાખ્યો જેથી તમે ડરી જાઓ અને તેના ભાઈ સાથે લગ્ન કરો. સારું, હવે આ બધી પરિસ્થિતિઓ તમારી સામે છે. હવે મને કહો કે શું તમે મારી સાથે લગ્ન કરશો? મારે એક ક્ષણ માટે પણ વિચારવાની જરૂર નથી કારણ કે હવે મને સમજાયું હતું કે સંજોગોએ આપણું ભાગ્ય આ રીતે લખ્યું છે અને અમરાએ પણ મને તે વ્યક્તિ વિશે કેટલીક સ્પષ્ટ વાતો અને છુપાયેલા સંકેતો આપી દીધા હતા.
આ ઉપરાંત મારો ભાઈ પણ આ વ્યક્તિ સાથે મારા લગ્નની ઈચ્છા સાથે આ દુનિયા છોડીને ગયો હતો, તો હું શા માટે ના પાડું? તો મિત્રો, સત્ય હંમેશા જીતે છે અને ભાગ્યમાં લખાયેલ સંબંધ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ થાય છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરી અને તેને બધા પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.